વિશ્વના સૌથી મોટા નવરાત્રી મહોત્સવની ભારત તેમજ વિશ્વના અનેક દેશોમાં શરૂઆત થઈ ચૂકી છે। નવરાત્રીના તહેવારને ધ્યાને રાખી ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો થાય તે માટે ખાનગી આયોજકો, સ્કૂલ કે કોલેજો દ્વારા નવરાત્રીને વેલકમ કરવા અસંખ્ય આયોજન કરવામાં આવ્યા હતા। બાદ કેશોદ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં ઉત્સાહપૂર્વક નવરાત્રીની શરૂઆત કરવામાં આવી હતી। નવરાત્રીના પ્રથમ દિવસે નવદુર્ગા માતાજીના નવ સ્વરૂપ માહેનો શૈલપુત્રીની આરાધના કરવામાં આવી હતી। એવી જ રીતે કેશોદના માંગરોળ રોડની આલાપ કોલોનીની મંગલધામ સોસાયટીમાં કાર્યરત શ્રી અંબે સાર્વજનિક ગરબી મંડળના આયોજકો દ્વારા બાળાઓ માટે પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। આ 2007 થી શરૂઆત થયેલી ગરબી મંડળે 18મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતી પ્રાચીન ગરબીમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું। ફટાકડા ફોડી માતાજીના જય જયકાર સાથે ઉત્સાહભેર માતાજીની આરતી બાદ નવરાત્રીના ગરબાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં નવરાત્રી દરમિયાન રમનાર બાળાઓને 1 મહિના દરમિયાન ટ્રેનર બહેનો દ્વારા પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી। મારું નામ મીરા સોલંકી છે। 2007 થી શ્રી અંબે સાર્વજનિક ગરબી મંડળ નાની બાળાઓને રાસ રમાડે છે। ગ્રુપ A, B અને C એમ 3 ગ્રુપની બાળાઓનો રાસ અહીં કરવામાં આવે છે અને નાની બાળાઓ હર્ષ અને ઉલ્લાસથી માતાજીના ચાચા ચોકમાં માતાજીના ગરબા લે છે અને આ રાસની પ્રેક્ટિસ 1 મહિના અગાઉ આપવામાં આવે છે। દરેક ટ્રેનર બહેનો દ્વારા દરેક બાળાઓને ટ્રેનિંગ આપવામાં આવે છે। નવરાત્રીના 9 દિવસ એટલે કે માતાજીના ચાચા ચોકમાં દરેક બાળાઓ રાસ રમે છે। પછી રાસ પૂરો થઈ જાય પછી દરેક બાળાઓને નાસ્તો આપવામાં આવે છે અને 10મો દિવસ એટલે કે દશેરા ત્યારે હરેક બાળાઓને ઇનામ આપી અને ઇનામનું વિતરણ કરવામાં આવે છે। બાળાઓ દ્વારા પ્રાચીન રાસ રાખવામાં આવેલો છે, જેમ કે કાનગોપી રાસ, ડાકલા રાસ, મારવાડી રાસ, તલવાર રાસ વગેરે રાસ રાખવામાં આવે છે અને દરરોજ અલગ અલગ પ્રકારના રાસ અહીં માના ચાચા ચોકમાં દરેક બાળાઓ ફૂલ પ્રેક્ટિસ સાથે રમે છે। જય માતાજી। આ બાળાઓ નવરાત્રી દરમિયાન પ્રાચીન રાસ જેવા કે ટીપણી, કૃષ્ણ રાધા રાસ, સળગતી મસાલ, ગરબા રાસ જેવા વિવિધ પ્રાચીન રાસ લેશે। આ નવરાત્રી દરમિયાન બાળાઓને નાસ્તાની લાવણી કરવામાં આવે છે, જ્યારે દશેરાના દિવસે મોટા ઇનામો આપવામાં આવશે। કેશોદ શહેરમાં નાની મોટી પ્રાચીન, અર્વાચીન તેમજ સમાજ આયોજિત ગરબીના આયોજન થાય છે, ત્યારે શહેરમાં એકમાત્ર જયરાજ મ્યુઝિકલ ગ્રુપના કલાકારો રાજુભાઈ ગઢવી, ચેતનાબેનના મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા સાથે રમાતી પ્રાચીન ગરબીએ શહેરભરમાં આકર્ષણ જમાવ્યું છે। આ ગરબીની મુલાકાતે મોટી સંખ્યામાં શહેર અને ગ્રામ્ય પંથકના લોકો આવે છે અને દાનનો ધોધ વહાવે છે। શ્રી અંબે સાર્વજનિક ગરબી મંડળના આયોજકો તન મન ધનથી સંસ્કૃતિ, ધર્મ અને પરંપરા ટકાવી રાખવા આયોજન કરી 10 દિવસ તેમનો કિંમતી સમય સેવામાં આપે છે। બોલે અંબે માત કી જય। કેશોદ ને આંગણે અત્યારે નવરાત્રી પર્વ ઉજવાઈ રહ્યો છે, પણ બહુ ઓછી ગરબીઓ એવી છે કે જે પ્રાચીનતાને જાળવી છે, આરાધનાને જાળવી છે, શક્તિ આરાધનાનું પર્વને માની અને અમારા કલાકારો પણ એ જ રીતના ગરબાઓ સાથે જોડાય છે અને આ જય અંબે સાર્વજનિક ગરબી મંડળમાં 2007 થી આજે આટલા વર્ષોથી બિલકુલ આ જ ભાવથી આસપાસના લોકો, ગામના બધા લોકો, અહીંયા મોટા બહેનો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે અને બાળાઓ છે એ ખૂબ જ ભાવથી અને પ્રેમથી આ માના આરાધના કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે છે। જય અંબે।